ભાભી ક્યાં ગયા છો? ભાભી તમને કહું છું. શું છે દેવરજી, થોડું ધીમે બોલો ને, સંભળાય છે મને. ભગવાને મને બેરી નથી બનાવી. ભાભી તમે મને કહેશો કે આ શર્ટને ધોઈને ઇસ્ત્રી કેમ નથી કરી? આ મારો ઓફિસનો શર્ટ છે, તમને ખબર છે ને? શું થયું છે? કઈ તકલીફ જેવું છે? સોરી હા, તમે કંઈક બોલતા હતા, બોલો. શર્ટને ઇસ્ત્રી કરવાનું કહ્યું હતું, પણ કેમ નથી કરી ઇસ્ત્રી? હા મને ખબર છે, ઇસ્ત્રી કરવાનું બાકી છે. મેં બા સાથે વાત પણ કરી હતી. બાને કહ્યું હતું કે કાલે હા ફ્રીજને હું સાફ કરતી હતી ને તો મારો હાથ દિવાલે ભટકાઈ ગયો હતો અને કાંડામાં સેજ વાગ્યું છે, તો મારાથી ઇસ્ત્રી નહીં થાય. આપણે તો પાછી પેલી જૂના જમાનાની ઇસ્ત્રી છે ને, પેલી એકદમ હેવી, તો એ મારે કેવી રીતે કરવી? એટલે મેં બાને કહ્યું હતું કે તમારા શર્ટને ઇસ્ત્રી કરી નાખે. પણ તમને તો ખબર છે ને કે બાને ઇસ્ત્રી કરતા આવડતું જ નથી, તો પછી બા કેવી રીતે ઇસ્ત્રી કરશે? અને બા જ્યારે જ્યારે ઇસ્ત્રી કરે છે ને ત્યારે કોણ જાણે શું થાય છે, આખો શર્ટ બાળી નાખે છે. તો એક કામ કરો ને, એક બે દિવસ અહીંયા બહાર લોન્ડ્રી આપી દો ઇસ્ત્રી કરાવવા માટે. વાહ, આ ઘરે ઇસ્ત્રી હોવા છતાં પણ બહાર લોન્ડ્રીમાં કપડાં આપવાના. અને ભાભી તમે મને કહેશો કે આ રોજે રોજની તમારી આ બધી બીમારીઓ ક્યાંથી આવી જાય છે? હા, કાલે તો કંઈ બીજું કહેતા હતા, આજે ફરી પાછું કંઈક નવું કહો છો. હવે ભગવાને આપી છે તો આપી છે ને, હવે એમાં હું શું કરી શકું દેવરજી? અને તમે સમજતા કેમ નથી? તમને શું લાગે છે કે હું આ બધા બહાના બતાવું છું? પૂછી લો બાને કે સવારે કેટલું મને માથું દુખતું હતું. હા ખબર છે, હા માથું દુખવું, પછી તમને તાવ આવવો, આ બધી બીમારીઓ તો કોમન થઈ ગઈ છે ને તમારા માટે. હા, બધી જ દવાઓ તમારી માટે કરાવી ચૂક્યા છીએ, પણ કોઈ ફેર પડ્યો? કોઈ ફેર નથી પડતો. મને તો લાગે છે કે હવે આ બધા નાટકો છે તમારા. નાટકો? તો એક કામ કરો ને, લગ્ન કરી લ્યો, પોતાની બૈરી લઈ આવો ને ઘરે. મારા માટે એક દેરાણી આવી જશે ને તો મને પણ શાંતિ થઈ જશે, અને પછી મારે તમારા કામ નહીં કરવા પડે. હા, નાટકો પણ નહીં કરવા પડે એટલા માટે જ ને કે બેઠા બેઠા આરામથી જીવન જીવવું છે, બાકી ઘરના કામ તો કરવા નથી. આ ઘરના બધા જ કામ મારા બા કરે છે, અને એ પણ આ ઉંમરે. એટલું બધું દાચતું હોય ને તો જાતે કામ કરી નખાય. મમ્મીને એટલું બધું દાચે ને તો કઈ નાના નહીં થઈ જાવ. જાતે કામ કરી લેશો ને તો. અને શેના નાટકો? આપણે રિપોર્ટ્સ કરાવીએ છીએ ને, તમને ખબર જ છે. હવે બીમારી છે તો છે, હવે એમાં પણ મારો વાંક છે. હા તો બીમારી હોય, એક બે દિવસ થાય માનીએ છીએ, પણ આ રોજે રોજની નવી નવી બીમારીઓ ક્યાંથી આવે છે? આટલી બધી બીમારીઓ કોઈને ના હોઈ શકે. મને છે ને તમે કહેવા શું માંગો છો કે હું જુઠ્ઠું બોલું છું એમ? નાટકો કરું છું કે મારે કામ ના કરવું પડે? હવે તમારા જેવા જ્યાં હોય ને ત્યાં તો ગમે એટલા બીમાર હોય, કામ તો તોય કરવું જ પડે. આ જોવો ને, સંભળાવી ના દીધું અત્યારે. તમારા જેવા એટલે કેવા શું માંગો છો? આ છે ને લગ્ન કરીને તમારા સાસરિયામાં આવ્યા છો, પિયર નથી તમારું કે જેમ મન ફાવે એમ બોલી નાખશો. અને પહેલી વાત તો છે ને, તમે ધીમે બોલતા શીખો. તમારી ભાભી છું, તમારી કોઈ નાની બેન નથી કે મજા આવે ને એમ બોલો છો. રિસ્પેક્ટ આપો તો રિસ્પેક્ટ મળશે. ભાભી છો પણ ભાભી જેવું ક્યારેય રાખ્યું તો નથી. અને તમે કોઈ પણ કામ મારા કર્યા છે, કોઈ પણ કામ તમને યાદ હોય તો? હવે નહીં કરું. કરવા હતા અત્યાર સુધી, પણ હવે નહીં કરું. અત્યાર સુધી બીમાર હતી ને એટલે નહોતા થતા, પણ હવે તમે જે હિસાબથી વાત કરી રહ્યા છો ને એ હિસાબથી તો હવે નહીં જ કરું. અને તમે જે રીતે વાત કરી રહ્યા છો ને એ ઉપરથી લાગતું નથી કે તમે બીમાર હોય ને કાંઈ થયું હોય. ક્યાં જાવું? તમારી સાથે આમ જ વાત કરવી પડે ને. હું પહેલા શાંતિથી જ વાત કરતી હતી, તમને સમજાવવાની કોશિશ કરી, પણ તમને તો નાટક લાગ્યા ને, તો હવે નાટક કરતી જ હોય તો મારે આમ જ બોલવું પડે. જો આ તમારી સાથે લપ કરવાનો મારી પાસે સમય નથી. તો જાઓ ને. જઈ જ રહ્યો છું, પણ આ જતા જતા એક વાત કહેતો જાઉં છું કે જો કોઈ બીમારી હોય ને તો મારા મોટા ભાઈને વાત કરીને જલ્દી આનું કંઈક સોલ્યુશન લાવો. કોઈક તો ઉપાય હશે ને તમારી બીમારીનો, કે તમારી બીમારીની કોઈ દવા બની જ નથી. અને હું સાજી થઈ જઈશ ને તો તમારા કામ નહીં કરું. બોલવાની તો તમીઝ છે નહીં પોતાનામાં. તે ખોટો વટ કરે છે ઘરમાં. આમ જ્યારે બહાર જવું હોય અને કોઈ પિયરનું કામ આવે ને તો તરત સાજા માજા થઈને તૈયાર થઈને નીકળી પડે છે. ત્યારે તો કોઈ બીમારી કે કોઈ તાવ ક્યારેય નથી નડતો. હા બસ જ્યારે ઘરના કામ હોય છે ને
અરે તકલીફો આવે છે. હું જ ઇસ્ત્રી કરીને ચાલ્યો જાઉં છું. મમ્મી તમે શું કરો છો આ? જો ને, રસોઈ કરું છું. પણ તમે શું કામ કરો છો? આ દામિની શું કરે છે? આરામ. આરામ? હા, એને આજે કળ દુખે છે. કાં પેટમાં દુખતું હોય, કાં માથું દુખતું હોય. હવાર પડે એટલે કોણ જાણે કેમ કામ કરે નહીં. અને હું જો કંઈક કહેવા જાઉં ને એટલે આજે માથામાં હબાકા બહુ મારે છે. મેં એને કીધું આદિને ફોન કરું દવા લેતા. ના, એને હેરાન નથી કરવા. એ વળી અહીંયા આવીને શું કરશે? એ મને ફોન ન કરવા દે, તને કહેવા ન દે, બોલવા ન દે. પછી એમ કે પછી જ્યારે ઘરનું બધું કામ હું કરી નાખું ને પછી હોળકળાની થઈ જાય. હે, આનું શું કરવું ને એ નથી સમજાતું. આ સવારથી લઈને સાંજ સુધીમાં એને બીમારી નથી મટતી અને રાત પડે એટલે પછી બહાર જવું હોય, રખડવા જવું હોય ત્યારે કઈ વાંધો નથી આવતો. તું રાતની ક્યાં વાત કરે છે? બપોરે બધાય કામ પતી જાય, નવરા થઈ જાય ને એટલે ખાઈ પીને પછી બેનપણી યારે મોલમાં જાય ત્યારે એને કાંઈ રોગ ન થાય. આ બધું મને દેખાય છે. પણ બટા તને રોજ ફરિયાદ કરું ને તો તમારો ઘરમાં રોજના અહીંયા ઝઘડા થાય એટલે હું કાંઈ બોલું નહીં. મારી વાત સાચી છે. તમે ફરિયાદ કરો પણ એનું કઈ ફળ તો મળવું જોઈએ ને, જે મળતું નથી. આ દામિનીને મેં ઘણી વાર કહ્યું છે કે તું આવું શું કામ કરે છે, તો કે એ મારી હાથની વાત થોડી છે. મારી તબિયત ખરાબ થાય એ તો ગમે ત્યારે થઈ શકે. તમારી સાથે નથી થતું એટલે તમે મને કહી શકો છો. હું જ્યારે પણ એને સમજાવવાની કોશિશ કરું કે એની સાથે વાત કરું ને તો ગુસ્સાથી જ વાત કરે છે મારી સાથે. પણ મમ્મી આમને આમ થોડી ચાલશે. આપણે એની ફરિયાદ કોઈને કરવી જોઈએ ને. આદિ, તું મને એક વાતનો જવાબ આપ. માણસની તબિયત ખરાબ હોય ને તો એ ખાઈ પીવે નહીં. આ તો ચા નાસ્તો બધુંય થઈ જાય, બપોરે મસ્ત રીતે જમાઈ જાય અને પછી જેવું એને આમ નજર કરે કે બધુંય હવે પતી. મેં એને કાલે એમ કીધું કે મારાથી હવે છે ને આ ઊભા ઊભા કામ નથી થતું, મારા ગોઠણ દુખે છે, ખાલી વાસણ કરી દે. તો કે પણ મારાથી નહીં થાય, ઇસ્ત્રી કર. ઇસ્ત્રીનું કીધું કે કંઈક એમ કીધું કે હાથ મારો ભટકાયો ને હાથ દુખે છે એટલે મારાથી વાસણ નહીં ઘસાય. જે કામ કરવાનું હોય ને એ એને દુખાવો થતો જ હોય. તો મને એમ લાગે છે કે કામ પતી જાય પછી એને કાંઈ ન હોય અને પાછું રાત પડે રસોઈ કરવાની આવે એટલે કે હવે મારી કળ દુખે છે, નથી થતું. ભર જુવાનીમાં મારી ઉંમર નથી થઈ, હું કોને ફરિયાદ કરું આદિ? સાચી વાત છે તમારી. હું તો કહું છું કે જો આ બીમાર જ રહેતી હોય ને તો આને આના પિયર મોકલી દઈએ. સાચી વાત છે. આમ પણ અહીંયા રાખીને ફાયદો શું છે? આપણને એક મદદરૂપ થવાના બદલે એ આપણને હેરાન કરવા માંગે છે. અને આવી રીતે હેરાન થવું એના કરતાં તો સારું છે કે એના પિયર જ રોકાય. તારા લગ્ન કર્યા ને તો મને એમ થયું કે હાશ હવે હું જવાબદારીમાંથી છૂટી, હવે મારે રસોડું નહીં કરવું પડે ને કામે નહીં કરવા પડે ને કાં તો કરીશ તો એને મદદ કરીશ. એને બદલે એ મને મદદ નથી કરતી અને કામ તો એના એ જ રહે મારા માથે. તમે જરા ચિંતા ના કરો, હું કંઈક રસ્તો કાઢીશ. જોઉં છું કે હવે એની તબિયત કેટલો સમય બગડેલી રહે છે અને જો હવે કઈ એ નાટક કરશે ને તો એવા ડોક્ટર પાસે લઈ જઈશ ને કે સીધી દોર થઈ જશે. સાચી વાત છે. પણ છે ને એને બહુ વઢીને ન કહેતો હો, કારણ કે એને તો પિયર જવાની ધમકી દે પછી તું એકલો નહીં થઈ જાય બટા. અરે ધમકી દે તો જવા દેવાની છે. તમે જ કહ્યું ને હમણાં કે સારું એમ કરજે ને હવે તમે પાછા ચિંતા કરો છો. એની ચિંતા કરવાની કઈ જરૂર નથી. એ કઈ ઓછું આપણને એ કઈ બાકી નથી મૂકતી. તો આપણે એની ચિંતા કરીએ. પિયર જતી રહેશે તો ભલે જતી રહે, એમ પણ આપણને ફાયદો શું છે અહીંયા રહે તો? હા, હું તને એમ કહું છું તું એને વઢ ને તો ભલે વઢે પણ બહુ આટલો બધો આકરો ન થતો. સારું તમે છોડો, આ કામ નથી કરવું કઈ. હા, હવે રોટલા જ બાકી છે. જો આ તાવડી મૂકી દીધી છે, હવે રોટલા કરી નાખું છું. થોડી વાર આરામ કરો. એમ પણ આજે મારે ટિફિન લઈને નથી જવું. હા, હું બહાર જમી લઈશ અને તમે છોડો, આરામ કરો, જાઓ. સારું જા. બિચારો મારો દીકરો સતી હોવે ભૂખ્યો તરસ્યો બહાર જાય અને બહારનું ખાય. એના કરતાં લગ્ન ન કર્યા હોત ને તો એ ભલે ને બહાર ખાત અને આ હું નથી એને કરી દેતી. બિચારો હેરાન હેરાન થઈ ગયો છે.